ભાષણ આપવા બદલ સલમાન જે કહેવાય કે અઝહરની અટકાયત છે તે કરવામાં આવી છે। આપણી સાથે મહંતજી દિલીપદાસજી છે, તેમની સાથે વાત કરીએ। મહંતજી, જેવી રીતે આવી રીતે લોકો જાહેરમાં ભડકાઉ ભાષણ આપે છે, શું કહેશો? જેવી રીતે કે આ ખોટી વિભત્સ ભાષામાં એમનું જે બોલવાનું છે, આવા લોકોની અટકાયત થવી જોઈએ અને સરકારશ્રી પગલાં લઈ રહી છે, બહુ સારી વાત છે ને લેવું જ જોઈએ। ચાહે કોઈ પણ વ્યક્તિ હોય આવી રીતે સમાજ પ્રત્યે આવી ખોટી ભાષાઓ બોલી અને તંગ વાતાવરણ કરે એવા લોકો પર આવી અટકાયત કરીને કાર્યવાહી કરવી જોઈએ। દિલીપદાસજી, સ્કૂલના મેદાનમાં જાહેરમાં સભા ભરવામાં આવી, ક્યાંક લોકોને એવી રીતે ચઢાવવામાં આવ્યા હોય, નાના બાળકોના માનસિક પર કેટલી અસર થાય છે, શું કહેશો તમે? એટલે જેવી રીતે કે નાનું કુબળું બાળક તો આપણે ફૂલ જે છોડના ઝાડ સમાન છે, જેવી રીતે વારી એવી રીતે વરે, એટલે આવી રીતેમાં તો જરાય પણ ચલાવી લેવું ના જોઈએ અને નાના ઉપર સારા સંસ્કારનું સિંચન થાય એવી ભાષાઓનું વાર્તાલાપ કરવી જોઈએ ને એવી સભાઓ થવી જોઈએ, જેનાથી સંસ્કૃતિ અને આસ્થા અને શ્રદ્ધા રહે એવી વાતો કરવી જોઈએ। ક્યાંક જે ધર્મવાદ હોય તેની પર પણ કંઈક બોલવામાં આવ્યું છે, લોકોને આ રીતે કેવી રીતે અટકાવવા જોઈએ? કારણ કે મુસ્લિમ સમાજ દ્વારા આ પ્રકારે જાહેરમાં પ્રવચનો આપવામાં આવે છે, લોકોને શીખવાડવામાં આવે છે આ રીતે। જેવી રીતે કે આવી રીતે જ્યાં પણ જે હોય એમને આવી રીતે પરમિશન જ ના આપવી જોઈએ અને આવા કાર્ય પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ। તો જેવી રીતે હાલમાં જે મહંતજી દિલીપદાસજી છે તેમની સાથે આપણે વાત કરવામાં આવી અને તેમણે કીધું કે લોકોને આ રીતે જાહેરમાં બોલવા પર પ્રતિબંધ રાખવો જોઈએ। ગુજરાત ATS દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે નાના બાળકો અને સ્કૂલમાં તમામ લોકો રહેતા હોય છે તે લોકોના માનસિક પર શું અસર થાય તે પ્રકારેનો જે વિવાદ છે તે સામે આવ્યો છે અને હાલમાં તેમની અટકાયત છે તે પણ કરવામાં આવી છે। હાર્દી, આપે જે અત્યારે દિલીપદાસજી સાથે પણ વાત કરી છે, સ્પષ્ટ છે કે આવા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ। અહીં એમને એ પણ પૂછવાનો પ્રયાસ કરશો આપ કે આ જે પ્રકારના ધર્મગુરુ છે, બની બેઠેલા ધર્મગુરુ, તેનાથી જનતાને કેવી રીતે બચાવવી? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તેમની સાથે સંપર્ક સાધીને ફરી એકવાર વાત કરીશું। તે પહેલા આપને જણાવી દઈએ કે આ મૌલાના સલમાન અઝહરી, જેમણે ભડકાઉ ભાષણ આપ્યું જૂનાગઢમાં નરસિંહ સ્કૂલમાં, જ્યારે તેમને આવકાર આપવામાં આવ્યો હતો, એ આવકારની વાત હતી તો એક એવો અવસર હતો કે જ્યાં તેઓ સમાજને, જે ઉપસ્થિત લોકો છે તેમને એવા આદર્શો આપી શકે। કહેવાય છે કે ભાઈ ઈશ્વર અને અલ્લાહનું મન તો આટલું સંકુચિત નથી, પરંતુ આ માણસો છે જેનું મન એટલું સંકુચિત હોય છે કે તેઓ વેર ભાવ રોપે છે બીજાના મનમાં।